Hello students, Standard 9, Unit 5, Rani Ki Vav. Rani Ki Vav, the stepwell, is an approved site on the World Heritage. It was declared by the UNESCO at the World Heritage Committee. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. It is a wonderful sample of technological development for utilizing groundwater resource in a single structure. It is also unique. It is also unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. Rani Ki Vav has a great appeal to every observer. Rani Ki Vav, the step well. Rani Ki Vav, the step well is an approved site જગ્યા on the World Heritage વૈશ્વિક વારસાકીય વિરાસત તો રાણીની વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસતમાં તરીકે મંજૂર કરાયેલું સ્થાન છે. રાણી કી વાવ વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસતમાં મંજૂર કરાયેલું સ્થાન છે. સ્ટેપવેલ પગથિયાવાળો કૂવો. હવે સેકન્ડ લાઈન છે, ઇટ વોઝ ડિક્લેર બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. વૈશ્વિક સંસ્કૃતિ સમિતિ દ્વારા વૈશ્વિક સંસ્કૃતિ સમિતિ દ્વારા યુનેસ્કોની દ્વારા વૈશ્વિક સંસ્કૃતિ સમિતિ કોણ? યુનેસ્કો. યુનેસ્કોનું પૂરું નામ શું છે? તો કે યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તો યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન આ સમિતિ છે 16 નવેમ્બર અને 1945માં શરૂ થઈ હતી. તેના મેમ્બર 195 સભ્ય છે. આ યુનેસ્કો સમિતિના 195 સભ્યો છે. તો એ શું છે? તો કે એ વૈશ્વિક સાંસ્કૃતિક સમિતિ છે યુનેસ્કો દ્વારા તેમને જાહેર કરવામાં આવ્યું છે. રાની કી વાવ. ફરીથી હું બે લાઈન સમજાવું છું. રાની કી વાવ ઇઝ એન અપ્રૂવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. રાણીની વાવ છે એ વૈશ્વિક સાંસ્કૃતિક વારસામાં તેમને મંજૂર કરાયેલું સ્થાન છે. તે વૈશ્વિક સાંસ્કૃતિક સમિતિ યુનેસ્કો દ્વારા તેમને જાહેર કરવામાં આવ્યું છે. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. તો રિકોગ્નાઇઝડ એટલે માન્યતા આપવી, માસ્ટરપીસ એટલે આ કલાત્મક શ્રેષ્ઠ નમૂનો, અને એક્સેપ્શનલ એટલે અસાધારણ ઉદાહરણ. વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે જળ સંચાલન પદ્ધતિ, અને માસ્ટરપીસ એટલે ઉત્કૃષ્ટ સ્થાપત્ય. હવે આખું ગુજરાતી જોઈએ તો કે યુનેસ્કો દ્વારા આ કલાકારીગીરીના ઉત્કૃષ્ટ નમૂનાને સ્થાપત્યને જળ સંસાધન પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે
માન્યતા આપવામાં આવી છે કે ઓળખવામાં આવે છે. યુનેસ્કો દ્વારા આ ઉત્કૃષ્ટ સ્થાપત્યને જળ સંસાધન પદ્ધતિના એક આ અસાધારણ નમૂના તરીકે માન્યતા આપી છે અથવા તો ઓળખવામાં આવે છે. It is a wonderful sample. It is a wonderful sample. It is a wonderful sample of technological development for utilizing groundwater resource in a single structure. In a single structure એટલે એક જ સ્થાપત્યમાં. ગ્રાઉન્ડ વોટર રિસોર્સ એટલે જે ગ્રાઉન્ડ વોટર છે એટલે કે શું કહેવાય, સંગ્રહ કરેલો, જમીનમાં સંગ્રહ કરેલા પાણીનો સ્ત્રોત. યુટિલાઇઝેશન એટલે વાપરવું, અને ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એટલે તંત્રજ્ઞાનના વિકાસ દ્વારા તંત્રજ્ઞાનના વિકાસ. અને વન્ડરફુલ સેમ્પલ એટલે અદ્ભુત નમૂનો છે. તો આખું ગુજરાતી એવી રીતે થાય છે કે એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરાયેલાના પાણીનો ઉપયોગ કેવી રીતે થાય એ તંત્રજ્ઞાનના વિકાસનો આ એક અદ્ભુત નમૂનો છે. ફરીથી બોલું છું, સિંગલ સ્ટ્રક્ચર એટલે એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરાયેલા પાણીના ઉપયોગ માટે તંત્રજ્ઞાનના વિકાસનો એક આ અદ્ભુત નમૂનો છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resource in a single structure. એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરાયેલા પાણીનો ઉપયોગ માટે તંત્રજ્ઞાનના વિકાસનો આ અદ્ભુત નમૂનો છે. It is also a unique illustration. Illustration એટલે ઉદાહરણ, યુનિક એટલે અનન્ય. It is also a unique illustration of breaking તોડવામાં large space એક વિશાળ ભાગને into smaller volume નાના ભાગમાં with artistic presentation રજૂઆત કરવી. પ્રેઝન્ટેશન એટલે રજૂઆત કરી. તો અહીંયા ફરીથી આપણે કહીશું કે આ એક વિશાળ વિસ્તારનું નાના ભાગમાં વિભાજન કરીને તોડીને કલાત્મક રીતે આર્ટિસ્ટિક એટલે કલાત્મક રીતે રજૂઆત કરવાનું પણ એક આ અનન્ય ઉદાહરણ છે. ફરીથી બોલું છું કે વિશાળ ભાગને નાના ટુકડામાં વિભાગ કરીને કલાત્મક રીતે રજૂઆત કરવાનું આ એક અનન્ય ઉદાહરણ પણ છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ એટલે વખાણ અને કદાર. ખૂબ જ આકર્ષક. અપીલ એટલે આકર્ષક, ખૂબ જ. એન્ડ ટુ એવરી ઓબ્ઝર્વર દરેક જોનાર માટે રાણીની વાવ ખૂબ જ આકર્ષક છે. દરેક મુલાકાતી માટે રાણીની વાવ ખૂબ જ આકર્ષક છે. ફરીથી આખો પેરેગ્રાફ એકવાર જોઈ લો. રાની કી વાવ ઇઝ એન અપ્રૂવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. રાણીની વાવ એ વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસતનું તરીકે મંજૂર કરાયેલું સ્થાન છે. ઇટ વોઝ ડિક્લેર બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. યુનેસ્કોની વૈશ્વિક સાંસ્કૃતિક સમિતિ દ્વારા તે જાહેર કરવામાં આવ્યું હતું. યુનેસ્કો હેઝ રિકોગ્નાઇઝ this masterpiece as an exceptional example of water management system. તો યુનેસ્કો દ્વારા આ કલા કારીગરીના ઉત્કૃષ્ટ નમૂનાને, શ્રેષ્ઠ નમૂનાને જળ સંસાધન પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે પણ માન્યતા આપી છે. અને તે એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરાયેલા પાણીનો
ઉપયોગ માટે તંત્રજ્ઞાનના વિકાસનો અદ્ભુત નમૂનો છે અને મોટા ભાગને નાના નાના વિભાગમાં વિભાજિત કરી કલાત્મક રીતે રજૂઆત કરવી એ રીતે પણ એક અનન્ય ઉદાહરણ છે. રાણીની વાવ દરેક જોનાર માટે ખૂબ જ આકર્ષક છે. હવે બીજો પેરેગ્રાફ સેકન્ડ વિડીયોમાં જોઈશું. અસ્તુ. જય